કરવા લઈ જાવ? ઘરે આબુ નહીં એટલે ઘણા ઘણા પડ્યા તો કે એને લઈ જવા બધું ના આવે. બીજું મેલ દે. પતંગ તો હેલો મારા મિત્રો બધા કેમ છો? મજામાં છો ને? આપણે પણ મજામાં છે. તો આપણે જવાનું હતું રાધનપુર બાજુ. અમારે હવે દિવાળીના વેકેશન પડે તો અમારા આશીષ પાડિયા રહેશે લેવા માટે. તો અમારે જો મોટું નુકસાન થઈ ગયું છે. આ બપૈયું એટલા બપૈયા આવ્યા હતા ને દોડીયું ભરીને તો ઘરે લઈ ગયા. હા, એના વજનથી આખું બપૈયું તૂટીને ભાઈ પડી ગયું છે. અને તમે ગાડી લઈ રહ્યો બારે, કારણ કે આપણે હવે જવાનું છે આશીષને લેવા રાધનપુર હોસ્ટેલમાં. દિવાળીની રજા પડી ગઈ છે. તો ફ્રેન્ડ આપણે તો જો ચંપલ બંપલ પહેરી લીધા છે અને દરવાજો બંધ કરી દીધો છે. અને અમારે આ લંગી તો ઘરની ઓર રાખજો. બીજા કૂતરા ના આવે ઘરે. તું તગડજી પાછળ કોઈ આવે તો કેજી કે ઘરે નહીં એમ કેજી. શું કહું તને? ચા જાતી નહીં હો વાળી બેહી જાજી અહીંયા. હો અમાર કૂતરી બહુ સમજી છે ફ્રેન્ડ. ખબર હે કોઈ બી વ્યક્તિ આવે ને તો અંદર દરવાજા અંદર વળવા દેતી નહીં. ગાય આવે ને ગાય તો ગાયને બારે દોડાવે. મેં એમ કીધું કે બેસી જાય તો બેસી જી. હવે આખો જ સુધી હું નહીં આવું ત્યાં સુધી અહીંયા બેસે. અને કોઈ બી આવશે ને તો રાડી દુડાડશે કે આવશો નહીં અંદર એવું બોલે બધું. નહીં લંગુ પી જા. ગાડી ચાલુ મેલીને છે જતા રહ્યા. કઈ બાજુ જતા રહ્યા? હા પાણી પીવા જેવો તો બે જાય બારે તો કાઢો ગાડી. હે બારે કાઢો. હું બાર ઊભી પાડી દઈને તમારે છે ને. બાકી હેવી ડ્રાઈવર હાવ નાનો રસ્તો હોય ને એમાં ગાડી ઘરે વાળી નાખે. હાવ હોકડાશ જગ્યા ને હોકડી હોકડી. ચાલો ફ્રેન્ડ આપણે તો હવે ગાડી લઈને નીકળી જઈશું. અને આગળ બ્લોગમાં જોજો, કારણ કે અમે હોસ્ટેલ બતાવશું બ્લોગમાં. અમારા આશીષને લેવા જઈ રહ્યા તે હોસ્ટેલ કઈ જગ્યા છે તમને બતાવી દઉં. તો આપણે નીકળી ગયા છે અને વચ્ચે અમારા ભારતી રસ્તામાં નિશાળ આવી તો ભેગા બેસી જાય ગાડીમાં. પેપર પતી ગયું તારું? હવે ભારતી વડે કે મારે હારે આવું છે. ભારતી પાસે થઈ જાય. ભારતી ઠેલા ઉધી લઈને આવ્યા. જો દફતરે હારે લઈને આવ્યા. ઘરે રે હોતા તા શું? હું આયા ના પપ્પાએ મોઢે ચડાયા છોકરાને બધા. દીકરી કેને વાલે ના હોય મારા મિત્રો. ચક જાવ ને પપ્પા ભારતી તૈયાર થઈ જાય. હાલ ભારતી હાલ ભારતી. અંજલિ બે બેને જ્યાં જાવ ગાડીમાં બેહાડીને લઈને બે છોડી તો ભેગી ને ભેગી. જીવ છે જીવ તમારો નહીં. હા, દીકરીઓ તો વાલી કેને ના બાપ ને વાલી દીકરી હોય. પાપાની પરી પાપાની પરી. જ્યારે પણ ફ્રેન્ડ જ્યાં જવું હોય તો છોકરીઓને ભેગી લઈને જાય. હું ના પાડું, ઈના ના પાડે. અને આપણે આશીષની હોસ્ટેલે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. હજી લાગે આશીષની પરીક્ષા ચાલુ છે. કોને હજી લાગે છૂટી નહીં થઈ. ભારતી કૂતરું હોય કઈડે નહીં. જો તો ફ્રેન્ડ બધી વાલીઓ આવી ગઈ છે એમના છોકરાને પોતપોતાના છોકરાને લેવા. તો છોકરાને હવે છૂટી થઈ ગઈ છે. બેલ પડી ગયો છે. હવે આવે રાખે છે બધું ગોદડા પડ્યું હોય. આ છે અમારા આશીષનો ટેન્ક. છોકરા કેટલા ખુશ થઈ ગયા છે. જો બધા એમના વાલીઓ આવી ગયા છે લેવા માટે હોસ્ટેલમાં. તો દિવાળીની વેકેશન ની એટલી ખુશી છે. જો એમને હાબુ શું કરવા લઈ જાવ? ઘરે હાબુ નહીં એટલે ઘણા પડ્યા તો કે એને લઈ જવા. અમાર તો પેટી લઈને જાય. રોકો કે માર પેટી ને બદલાવી છે. શું કરવાનું કે તાર શું? આ ગાડલા હોઈ રહી રે બધા ઉપર ચડાઈ દીધા. ગોદડા લઈ દેવાનો કેહરો બધું. ઓય બધા એમ કે ધૂળ ખાહે કે રમણ ભમણ બધું પડી રહે. ગાડી મિલ દે બધું. પોલીસ વેલ જારો તાર પેટી હમણે બદલાય છે. પેટી જો બધું હે ને. છોકરા ભણાવવા કોઈ હોલ્યું નહીં. બહુ મુશ્કેલ છે. જો એમને લેવા આવું મેલવા આવું ટાઈમસર. અને જો હોસ્ટેલમાં રહે એટલે આ પ્રોબ્લેમ હોય. ગોદડા બદલાવાનું ઘડી કે ટંક બદલાવો દેખી માં આવી જાય બધું. ના આવે. બીજું મેલ દે. ટંક તો આગળ લઈ લ્યો સીટમાં. હા. આશીષ ચપ્પલ લેતો જા. જગ્યા રેક નહીં રહી. આશીષ આગળ બેસે તો હું આગળ બે હાસી સાહેબ બેહી જાય. બેસે. તમે વળતી કરો ને જલ્દી મોડું થાય છે. હાલ બેહી જ ને. પાછળ બેસી જાય મારા છોકરા. હો ને
હા ભાઈબંધ મળી લ્યો, દિવાળી પછી મળવાનું જ છે, ભેગા થવાનું જ છે. ફોન તો કરવાનો જ છે. ઓહો, નંબર લીધો એકબીજાનો? વોટ્સએપ પર ફોન કરજો, વિડીયો કોલ. હારું હારું હો, આવજો. આખું સામાન લઈ લીધું બધું હોસ્ટેલ નું. ગામ બધાને જવાનું. ચોકન અમદાવાદ ને સુરત ને એ તો જવાનું પણ ટાઈમ જોઈને જેનો એ તો ફોન આવશે હામેથી પરવીનબાનો.